ધીંગી મેઘમહેર પછી આ તાલુકામાં શ્રાવણી પર્વની શૃંખલા શરૂ થઈ છે। શનિવારે રાત્રે પાટીદાર વસ્તીવાળા ગામોમાં પસંદનું લાગણી ભર્યું પર્વનું ઢોલ ડબુકી ઉઠ્યા છે। ઠેર ઠેર ગોપી ગીત દ્વારા ભગવાન શ્રી કૃષ્ણને આવકારવા સજ્જ છે। નખત્રાણાના પાટીદાર અગ્રણી ચંદુભાઈ પટેલે કહ્યું હતું કે નખત્રાણા ઉપલોવાસ લક્ષ્મીનારાયણ મંદિર, મધ્ય વિભાગ સત્યનારાયણ ચોક અને નવાવાસ લક્ષ્મીનારાયણ મંદિરે શનિવારથી વીર પસલીનું પર્વ ઉમંગભેર ઉજવાય છે। રવિવાર રાત સુધી ચાલુ રહેશે। રક્ષાબંધનની આસ્થાભેર ઉજવણી થશે તો નાગપાંચમ, રાંધણછઠ, શીતલા સાતમ અને જો વરસાદની વધુ છકી આવશે તો આઠમનો પર્વ બંને દિવસ ઉજવાશે। ગોકુળ આઠમમાં મટકી ફોડ યશોદા માતાને લઈ આવવામાં આવશે। વાસુદેવનું આગમન, રાસ ગરબા સહિતના કાર્યક્રમો યોજાશે। વીરપસલીના 1 મિનિટ બાળકો માટે ગેમ યોજાશે। તાલુકાના વિથોણ, વિરાણી, દેવપર, કોટડા, જડોદર, મથલ, નેત્રા, નાગવીરી, રામપર, દેવીસર વગેરે ગામોમાં વિદેશથી વસતા પાટીદારો માદરે વતન તરફ આવતા ગામડા ધબકતા થયા છે। રોનક આવી છે। શ્રાવણી પર્વ આવતા પાટીદારો અન્ય ઘર, ખેતર, વાડીના કામકાજ પણ પતાવે છે અને શ્રાવણી માસમાં હિસાબ કિતાબ પણ આપવાના હોય છે। બીજી તરફ 15મી ઓગસ્ટ તહેવારનો ઉત્સાહ જોવા મળતો નથી જેટલો શ્રાવણી પર્વનો રંગ દેખાય છે। સ્વામિનારાયણ મંદિરે હિંડોળા દર્શન યોજાય છે। દુડમ ટેકરી ખાતે આવેલ દશામાના મંદિરે પણ મહાઆરતી સહિતના કાર્યક્રમોથી ભાવિકોની ભીડ જોવા મળે છે। રક્ષાબંધન પર્વ મેઇન બજારના વેપારીઓ રાખડી સહિતની ચીજવસ્તુઓથી સજ્જ છે। મીઠાઈની દુકાને જાણે વેપારીઓ પેડા સહિતનો સ્ટોક રાખવામાં મશગુલ છે। કપડાના વેપારીઓ પણ અવનવા વસ્ત્રોથી દુકાનો સજાવી છે। તાલુકામાં શ્રાવણી પર્વનો રંગ તમામ મોરચે છવાયેલો છે અને લોકો આ તહેવારો ઉમંગભેર ઉજવશે તેવું ચિત્ર ઉપસી રહ્યું છે।